હેલો એવરીવન, સ્વાગત છે તમારું ચેનલમાં। ઘરમાં જ્યારે કંઈ શાકભાજી ન હોય ત્યારે આ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવીશું। પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર થાય છે। તો સૌથી પહેલાં ઢોકળી બનાવી લઈશું। કઢાઈમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરશું। તો વાટકીના માપથી અથવા કપના માપથી પાણી લેવાનું, જેથી ઢોકળી પહેલી વારમાં પરફેક્ટ તૈયાર થશે। સાથે અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। ઢોકળી એકદમ સોફ્ટ બને તે માટે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું। ઢોકળીમાં તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। મેં અહીંયા નથી ઉમેર્યું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને જે વાટકીથી પાણી લીધું છે એ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે। તો ચણાનો લોટ આપણે મિક્સ કરી લઈશું, ગાંઠા ન વળે એ વાતનું ધ્યાન રાખવું। તો અહીંયા મેં બધો ચણાનો લોટ ઉમેરી દીધો છે અને મિક્સ કરી લીધું છે। જો આ સમયે મિક્સર વધારે ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનો। પણ અહીંયા જરૂર નથી, મિક્સ કરી લીધું છે અને આ રીતે વેલણના મદદથી મિક્સ કરવાનું। વેલણથી બહુ સારી રીતે મિક્સ થઈ જશે। હવે ઢાંકણ ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું, જેથી ચણાનો લોટ સારી રીતે કૂક થઈ જશે। ધીમા ગેસ ઉપર થતાં લગભગ 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાનો લોટ સારી રીતે કૂક થઈ ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મિક્સરને હલકું ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં ઢોકળી જેમાં સેટ કરવાની હોય એ પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે આપણે પ્લેટને ગ્રીસ કરી લીધી છે અને હવે ઢોકળીના મિક્સરને ચમચીથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું। જો થોડા ઘણા પણ ગાંઠા હશે તો મિક્સર સારી રીતે સ્મૂથ તૈયાર થઈ જશે। તો ઢોકળી માટેનું મિક્સર રેડી છે અને હવે આપણે તૈયાર કરેલું ઢોકળીનું મિક્સર પ્લેટમાં ઉમેરી દઈશું। મિક્સરને આપણે ચમચીની મદદથી ફ્લેટ કરી લઈશું। તો ઢોકળી તમારે જાડી કે પતલી જે રીતે કરવી હોય એ રીતે તમે સેટ કરી શકો છો। તો મિક્સર હવે હાથેથી અડી શકાય એ રીતનું છે, એટલે હાથેથી આપણે આ રીતે પ્રેસ કરી લઈશું। પ્લેટમાં ઢોકળીના મિક્સરને સ્પ્રેડ કરી દીધું છે અને થોડી થીક રાખી છે। હલકી અત્યારે ગરમ છે એટલે થોડી ઠંડી થવા દઈશું। તો ઠંડી થઈ જાય પછી આપણે ઢોકળીના પીસ કરી લઈશું। પીસ તમારે જે રીતે નાના કે મોટા કરવા હોય એ રીતે તમે ઢોકળીના પીસ કરી શકો છો। આ રીતે પરફેક્ટ માપ સાથે જો ઢોકળી તૈયાર કરશો તો પહેલી જ વારમાં પરફેક્ટ ઢોકળી તૈયાર થશે। અને ઢોકળી પ્લેટમાંથી કાઢીને બતાવું તો એકદમ સોફ્ટ ઢોકળી તૈયાર થઈ છે અને ઢોકળીના પીસ પણ સારી રીતે તૈયાર થયા છે। તો આ રીતે તમે જોઈ શકો છો ઢોકળી સારી રીતે તૈયાર થઈ છે। ઢોકળી બનાવતી વખતે તેમાં તેલ ઉમેર્યું, તેના લીધે ઢોકળી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। હવે જેમાં આપણે ઢોકળી બનાવી છે એ વાસણમાં 1 વાટકી જેટલી છાશ ઉમેરી દઈશું। આ વાસણમાં ચણાનો લોટ છે એટલે છાશ સાથે મિક્સ કરી લઈશું અને આપણે ઢોકળીના શાકમાં ઉમેરવાનો છે, જેથી રસો થોડો ઘટ તૈયાર થશે। ચણાનો લોટ અને છાશ સારી રીતે મિક્સ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર તૈયાર કરી લઈએ। શાકનો વઘાર કરવા માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું। તો અહીંયા તેલનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। સાથે અડધી ચમચી રાઈના દાણા અને સૂકા મસાલામાં 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજનો ટુકડો અને અડધી ચમચી આખું જીરું ઉમેર્યું છે। સાથે ચપટી હિંગ ઉમેરીને વઘારને સાતળી લઈશું। ધીમા ગેસ ઉપર વઘારને સાતળી લઈશું। હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરશું। સાથે 1 ચમચી જેટલું આદુનું છીણ ઉમેર્યું છે। સારી રીતે સાતળી લઈશું। ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાની છે। ડુંગળીને સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે। જો તમારે શાકના વઘારમાં ડુંગળી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। ડુંગળી સતળાઈ ગઈ છે। હવે 1 ચમચી લસણની ચટણી ઉમેરશું। તો 4 થી 5 લસણની કળી સાથે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે અડધી ચમચી હળદર પાવડર સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું। તો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી કલર બહુ સારો એવો આવે છે। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો। અહીંયા મેં લસણવાળી ચટણી પણ ઉમેરી છે અને કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેર્યું છે, એટલે તીખાશ પ્રમાણસર લેવી। મસાલાને અડધી મિનિટ માટે સાતળી લીધા છે। તો હવે આપણે જેમાં ઢોકળી બનાવી હતી એ છાશ ઉમેરી દઈશું। તો અહીંયા ચણાનો લોટ પણ છાશ સાથે મિક્સ થઈ ગયો છે અને હજી થોડો રસો કરવા માટે અડધી વાટકી છાશ ઉમેરી છે
અને રસાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. તો મીઠું આપણે ઢોકળી વખતે પણ ઉમેર્યું છે, એટલે અહીં આપણે રસાના ભાગનું મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈશું. હવે 4થી 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું, જેથી રસો સારી રીતે ઘટ તૈયાર થઈ જશે. ઢાંકણ ઢાંકીને થવા દઈશું. ઢાંકણ ખોલીને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. તો અહીંયા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સારી રીતે રસો ઉકળી ગયો છે. તો હવે આપણે આ સમયે ઢોકળી ઉમેરવાની છે. તો હવે આપણે જે ઢોકળીના પીસ તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું. તૈયાર કરેલી બધી ઢોકળી ઉમેરીને મિક્સ કરી લઈશું અને ઢોકળીને આપણે રસા સાથે કૂક કરવાની છે, જેથી ઢોકળીમાં પણ મસાલાના ફ્લેવર આવી જશે. તો અહીંયા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને 3થી 4 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને ચલાવતા રહેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢોકળીને કૂક થતાં લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે ગરમ મસાલા પાવડર ઉમેરશું. ગરમ મસાલા પાવડર ટોટલી ઓપ્શનલ છે, જો ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 1 ચમચી કસૂરી મેથી ઉમેરશું અને મિક્સ કરી લઈશું. કસૂરી મેથીથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો ઢોકળીનું શાક રેડી છે અને જો તમારે રસો વધારે ઘટ લાગતો હોય તો તમે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી શકો છો. એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરશું અને ઢોકળીના શાકની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતે તમે જોઈ શકો છો. રસો પણ સારી રીતે ઘટ તૈયાર થયો છે અને ઢોકળી પણ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ છે. ઢોકળીના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઢોકળીના શાકને તમે રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો એકદમ સારી રીતે ઢોકળીના પીસ તૈયાર થયા છે. ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.